રાજપીપળામાં ગણપતિ વિસર્જન કરવા જતા એક યુવાન પાણીમાં લાપતા થઈ જવાની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતા। પાલિકાનું તંત્ર પણ આવ્યું હતું અને પોલીસ પણ આવી હતી। ત્યારબાદ શું થયું એ પણ જુઓ આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગઈકાલે 31 સપ્ટેમ્બરના દિવસે રવિવારે સવારથી જ નાની અને મધ્યમ કદની મૂર્તિઓનું વિસર્જન રાજપીપળાની કરજણ નદીમાં કરવામાં આવી રહ્યું હતું। ત્યારે કેટલાક ખાનગી વ્યક્તિઓ નદીના પાણીમાં ઉતરી વિસર્જન માટે આવતા લોકો પાસેથી મૂર્તિઓ લઈ વિસર્જન કરતા હતા। ત્યારે રાજપીપળા મોતીબાગ વિસ્તારમાં રહેતા એક યુવક ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા જતાં મૂર્તિ સાથે જ અંધારામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તેવું પ્રત્યક્ષદર્શીઓ તરફથી કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। હાલમાં રાજપીપળા કરજણ નદી ઓવારા ખાતે જ્યાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે ત્યાં પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી તેવું જાણવા મળે છે। તેમજ ત્યાં અંધારું પણ હોવાના કારણે લોકોને ઘણી અગવડ પડી રહી છે। ત્યારે આ ઘટના બની છે। ગણપતિ વિસર્જન સમયે એક યુવાન ડૂબી જવાની ઘટનાની વાત પ્રસરી જતાં કરજણ નદી કિનારે લોકો ઉમટી પડ્યા હતા। પાલિકા તંત્ર તરફથી પણ પાલિકાના કર્મચારીઓ આવ્યા હતા અને વાહનના લાઇટના સહારે આ યુવાનને નદીના ડોળા પાણીમાં શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે 12 કલાક સુધી આ યુવાનની કોઈ ભાળ નથી મળી તેવું જાણવા મળી રહ્યું છે। બીજી તરફ લાપતા બનેલા આ યુવાનને નજીકથી જાણતા લોકોનો દાવો હતો કે સદર યુવાન ઉત્તમ કક્ષાનો તરવૈયો હતો અને ગમે તેટલા ઊંડા પાણીમાં પણ કલાકો સુધી તરવાની ક્ષમતા ધરાવતો હતો। તેઓ આ યુવાન ડૂબી જવાની ઘટના અંગે માનવા તૈયાર નથી। ત્યારે વહેલી સવારે ફરી આ યુવાનને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવું જાણવા મળે છે। આગળના અપડેટ માટે નર્મદા લાઈવ ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો। ફરી મળીશું નવા વિડીયોમાં।